તો તાજેતરમાં જીપીએસસી દ્વારા એસટીઆઈ પીએચ લોકો માટેની જે પેપર લેવામાં આવેલું હતું પ્રિલિમ્સનું, એનું આપણે સોલ્યુશન જોઈશું. 6 તારીખના રોજે આ પેપર લેવાયેલું હતું. પ્રોવિઝનલ આન્સર કે આવી ગઈ છે. ક્વેશ્ચન બધા સારા એવા લેવલવાળા હતા. આર્ટ એન્ડ કલ્ચરનું પેપર સોલ્યુશન જે છે એ આપણે જોઈશું. પહેલો ક્વેશ્ચન જોઈએ તો સંસ્કૃત ભાષા વિશે 2 વિધાન આપેલા છે. સાચું વિધાન કહેવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગમે ત્યારે આવું ક્વેશ્ચનનો આન્સર આપતો હોય તો જોઈ લેવાનું પહેલાં. સાચું પૂછેલું છે ખોટું પૂછેલું. જે પૂછેલું એ ખોટું પૂછ્યું હોય તો ઉપર રાઉન્ડ કરી દેવાનું. પહેલું એવું કહે છે કે સંસ્કૃતને આર્યોની ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે. વિધાન સાચું છે, કારણ કે સંસ્કૃત જે છે એ સામાન્ય જનમાનસની ભાષા હતી નહીં, સામાન્ય લોકોની ભાષા ન હતી. સંસ્કૃત જે છે એ આર્યોની ભાષા હતી, વિદ્વાનોની ભાષા હતી, ઋષિઓની ભાષા હતી, ઇન્ટેલેક્ચ્યુઅલ લોકોની ભાષા હતી, અમીર લોકોની, ઉચ્ચ વર્ણના લોકો જે છે એમની ભાષા હતી. તો કે સામાન્ય જનમાનસના લોકોની કઈ ભાષા હતી? સામાન્ય જનમાનસ લોકોની જે ભાષા હતી એ કઈ હતી? તો કે એ હતી પાલી અને પ્રાકૃત. પાલી પ્રાકૃત ભાષા જે છે એ સામાન્ય જનમાનસની ભાષા હતી. એક પ્રશ્ન પૂછાતો હોય છે મેઇન્સની અંદર કે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ જે છે એ ફૂલેલો ફાલેલો હતો અથવા તો એ વિકસી ગયેલો હતો, તો એ વિકસવા પાછળના કારણો કયા કારણો જવાબદાર હતા? તો એમાંનું એક કારણ એ પણ હતું કે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ, સિદ્ધાર્થ એ બંને સામાન્ય જનમાનસની ભાષાનો ઉપયોગ કરેલો હતો. સામાન્ય જનમાનસની ભાષા એટલે કે પાલી પ્રાકૃત અને મહાવીર સ્વામીએ અર્ધમાગધી આ ભાષાનો ઉપયોગ કરેલો હતો. જ્યારે જૂનો ધર્મ એટલે કે વૈદિક ધર્મ એટલે કે બ્રાહ્મણ ધર્મ જે છે એ પંડિતોની ઉચ્ચ વર્ણની ભાષા સંસ્કૃતનો ઉપયોગ કરતા હતા. અને સંસ્કૃત ભાષા જે છે એ સામાન્ય લોકોના સમજમાં આવતી ન હતી. એમને તો વાંચવાનો પણ અધિકાર ન હતો અને ખ્યાલ આવતો ન હતો. સામાન્ય લોકો એ વાંચી શકતા ન હતા. એટલે વિદ્વાનોની, નારીઓની, ઋષિઓની ભાષા હતી. તો પહેલું વિધાન સાચું છે. બીજું એવું કહે છે કે મહર્ષિ પાણીની દ્વારા સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તો એ વાત પણ સાચી છે. પાણીની જે છે એ મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. સંસ્કૃતનું વ્યાકરણ લખેલું હતું એવી બધી વાત માનવામાં આવે છે. પાણીની જે છે એણે અષ્ટાધ્યાયી નામનો એક ગ્રંથ લખેલો હતો, જેની અંદર 8 અલગ અલગ અધ્યાય આપેલા છે. અને એની અંદર ભાષાનું વ્યાકરણ, સંસ્કૃત ભાષાનું વ્યાકરણ, સ્વરને, વ્યંજનને, ધ્વનિને, નિયમોને એ બધી વસ્તુ જે છે એ આપેલી છે. વ્યાકરણની અંદર આપણે જે જોતા હોય નામને, સંયોજનને એ બધી વસ્તુ એની અંદર જે છે આપેલી છે. તો બંને વિધાન જે છે એ સાચા છે. હવે આપણે બીજી વાત કરીએ. આમાંથી ઘણી બધી વાર અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય છે. કેવા ક્વેશ્ચન પૂછાતા હોય છે ને એ જોઈએ. તો પહેલાં તો તમને ખબર હોય છે કે સંસ્કૃત ભાષા જે છે ને એ કયા કુળની ભાષા છે. અલગ અલગ ભાષા જે છે એને અલગ અલગ ગ્રુપની અંદર વિભાજિત કરવામાં આવેલા છે. તમને ખ્યાલ હશે, તમે એક વસ્તુ નોટ કરેલી હોય તો ભારતની ભાષા જે છે એ યુરોપની ઘણી બધી અમુક ભાષા સાથે મળતી આવે છે. તમને એવું લાગે એવું ક્યારે છે? તો એવું છે જ તે. તમે સમજો કે આપણે માતા કહીએ છીએ તો ઇંગ્લિશની અંદર કહેવાય એને મધર. તો મધરમાં એમ છે, માતામાં એમ છે, બરાબર. પિતા તો કે ફાધર, બ્રધર તો કે ભ્રાતા. બ્રધર નામનો શબ્દ છે, સંસ્કૃતમાં એની માટે શું શબ્દ છે? તો કે ભ્રાતા, બ્રધર ને ભ્રાતા. આવી તો ઘણી બધી વસ્તુ છે, બરાબર. ઘણા બધા શબ્દો છે કે જે મળતા આવતા હોય. અને બીજું, ભાષા જે છે એ સમૃદ્ધ ક્યારે બને? ભાષા સમૃદ્ધ ત્યારે જ બને કે જ્યારે એ પોતાની અંદર બીજા નવા શબ્દો એડ કરતી જાય. તો તમને એ પણ ખ્યાલ હશે કે દરેક ભાષાની અંદર બીજા અલગ અલગ શબ્દો જે છે એ એડ થતા હોય. ફોર એક્ઝામ્પલ, આપણે ગુજરાતી બોલીએ છીએ પણ કે બધું ગુજરાતી બોલતા હોય એવું ન હોય. અલગ અલગ શબ્દો એડ થાય. જેમ કે આપણે ગુજરાતીની અંદર વાત કરીએ તો પર્શિયન શબ્દો ઘણા બધા એડ થયેલા છે, હિન્દી શબ્દો ઘણા એડ થયેલા છે, ઉર્દૂના ઘણા બધા શબ્દો જે છે એ એડ થયેલા છે. જેમ કે ચશ્મા, આવા ઘણા બધા શબ્દો છે કે અરીસો, કે આ બધા આપણા ગુજરાતી મૂળ શબ્દો નથી. બીજી વસ્તુ એ કે ઘણી બધી વાર આમાં કેવું હોય કે કોઈ નવી વસ્તુ ઈજાદ થયેલી હોય, કોઈ નવી વસ્તુની શોધ થયેલી હોય, તો એ શોધ જે દેશમાં થયેલી હોય એ દેશ એને જે નામ આપે એ નામ બધી જગ્યાએ વાપરવાનું છે. જેમ કે ફોર એક્ઝામ્પલ મોબાઈલ, તો કે મોબાઈલ કોઈ ગુજરાતી શબ્દ નથી. લેપટોપ, કોમ્પ્યુટર, તો આ કોઈ ગુજરાતી શબ્દ નથી. તો આ બધાની અંદર કેવું હોય કે એની શોધ જે જગ્યાએ થયેલી હોય અને એ લોકો એને જે નામ આપેલું હોય તો એ જ બધે વાપરવું પડે. તો આ બધી વાતો છે. મેઇન વસ્તુ તમને ખબર હોય છે કે સંસ્કૃત જે છે એ કઈ ભાષાની, કયા કુળની ભાષા છે, કયા ગ્રુપની ભાષા છે. તો આખા વિશ્વની અંદર આવી જેટલી પણ ભાષા છે તો એને અલગ અલગ ગ્રુપની અંદર વિભાજિત કરવામાં આવે છે. તો એમાંનું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગ્રુપ છે ઇન્ડો યુરોપિયન ગ્રુપ. તો સંસ્કૃત જે છે એ ઇન્ડો યુરોપિયન ગ્રુપની ભાષા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગ્રુપ કયું છે? ઇન્ડો યુરોપિયન ગ્રુપ. હવે ઇન્ડો યુરોપિયન ગ્રુપની અંદર પણ પાછા ભાગ પડે. એ ભાગ જે છે એમાંનો એક ભાગ કયો? તો કે ઇન્ડો ઇરાનિયન ગ્રુપ. ઇન્ડો ઇરાનિયન એટલે કે ભારત અને ઈરાનની આજુબાજુનો જે ભાગ જે છે એ ઇન્ડો ઇરાનિયન ગ્રુપ. ઇન્ડો ઇરાનિયનનો વળી પાછો એક ભાગ પડે કે ઇન્ડો આર્યન બ્રાન્ચ. ઇન્ડો આર્યન બ્રાન્ચ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે સૌથી મોટી સંસ્કૃત કઈ ભાષાની? તો કે ઇન્ડો યુરોપિયન. ઇન્ડો યુરોપિયન એ સૌથી મોટું ગ્રુપ છે. એનો એક બીજો ભાગ પડે એ ઇન્ડો ઇરાનિયન.
અને ઇન્ડો ઇરેનિયનનો વળી પાછો એક બીજો ભાગ પડે કે ઇન્ડો આર્યન, બરાબર. તો આવી ભાષા છે. લગભગ નોર્થ ઇન્ડિયા, ઉત્તર ભારતની અંદર જેટલી પણ ભાષા બોલાય છે એ મોટાભાગની ઇન્ડો આર્યનને લગતી હોય છે. ગુજરાતી એ ઇન્ડો આર્યનની અંદર જ આવે છે. પરંતુ મેજર ગ્રુપ કયું તો કે ઇન્ડો યુરોપિયન અથવા તો ઇન્ડો ઇરાનિયન. તો આવા પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે. ત્રણેય કીવર્ડ જે છે તમને ખબર હોય છે, ભૂતકાળમાં જીપીએસસી આના વિશે પ્રશ્ન જે છે એ પૂછેલા છે. અહીંયા આપણે જો થોડી વાત કરીએ કે થોડા અમુક તો પ્રશ્ન થાય કે મેઇન મેં કીધું કે ઇન્ડો યુરોપિયન મુખ્ય ગ્રુપ છે. તો આની સિવાય બીજા કયા ગ્રુપ છે? તો એક તો ઇન્ડો યુરોપિયન કે ભારત અને યુરોપની જે ભાષા જે મળતી આવે એ, બરાબર. બીજું એક છે સિનો તિબેટિયન ગ્રુપ. સિનો તિબેટિયન ગ્રુપ તો સીન શબ્દ જે છે એ ચીન આરે મળતો આવે છે. તો કે ચીન અને તિબેટની આજુબાજુમાં જે ભાષા બોલાય જેની અંદર મુખ્યત્વે મેન્ડેરિન, બર્મીઝ, તિબેટિયન આ બધી ભાષા આવે. મેન્ડેરિન જે છે એ ચાઇનાની ભાષા છે. લોકોને એવું લાગતું હોય કે ચાઇનાની અંદર ચાઇનીઝ બોલે છે, પણ એ ચાઇનીઝ એનું સાચું નામ મેન્ડેરિન છે. મેન્ડેરિન, બરાબર. મેન્ડેરિન ચાઇનીઝ. અમુક વાર પ્રશ્ન પૂછાઈ જાય, લોકો ઓપ્શનમાં ચાઇનીઝ ગોતતા હોય. પછી એક બીજી ભાષાનો ગ્રુપ છે નાઇજર કોંગો. નાઇજર કોંગો આફ્રિકા ખંડની આજુબાજુમાં જે જોવા મળે. પછી એક છે આફ્રો એશિયાટિક, એશિયા અને આફ્રિકાના અમુક ખંડોની અંદર જે જોવા મળે એ, બરાબર. પછી અમુક છે ઓસ્ટ્રોનેશિયન નામની ભાષા જે છે. પછી દ્રવિડિયન એ તમને ખ્યાલ હશે કે દ્રવિડિયન નામની ભાષા એ દ્રવિડિયન આપણે સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતની અંદર જે જોવા મળે એ. તમિલ, તેલુગુ, કન્નડા, મલયાલમ આ બધી જે છે એ એનો જ ભાગ છે. તો આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. આ બધા ઉપર ઓલરેડી પીવાયક્યુ જૂના પ્રશ્નો જે છે એ પૂછાઈ ગયેલા છે. ઇન્ડો ઇરાનિયનની અંદર કોણ કોણ આવે એ તમને ખબર હોય છે. ઇન્ડો ઇરાનિયનની અંદર એક તો આપણે જોઈ લીધું કે પહેલાં તો એક સંસ્કૃત આવશે, હિન્દી આવશે, ગુજરાતી એની અંદર જ આવી જશે, બેંગાલી આવી જશે, પર્શિયન આવી જશે, ઈરાનની જે પર્શિયન ભાષા જે છે એની અંદર આવી જશે, પંજાબી આવી જશે, પશ્તુન નામની ભાષા આવી જશે, મરાઠી મહારાષ્ટ્રની અંદર છે તેમ છતાં પણ એની અંદર આવી જશે ઇન્ડો ઇરાનિયનની અંદર. તો આવા અમુક પ્રશ્ન જે છે તમને ખબર હોય છે. બીજી વાત કરીએ કે ભારતની અંદર ભાષા તો એક સર્વે થયેલો હતો, પીપલ્સ લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા. એણે કીધું કે ભારતની અંદર 800થી વધુ ભાષા છે, 800ની આજુબાજુ ભાષા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એને એમ કીધું કે છેલ્લા 50 વર્ષની અંદર 50થી વધુ ભાષા જે છે ને એ એક્સટિંક્ટ થઈ ગઈ છે, વિલુપ્ત થઈ ગઈ છે. અમુક ભાષા વિલુપ્ત પણ થઈ જતી હોય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને જાણીને અને નવાઈ લાગશે, અમુક ભાષા એવી હોય કે જે શબ્દો વગરની હોય, બરાબર. સાઇન લેંગ્વેજ હોય, અમુક સાઇન લેંગ્વેજ હોય, મ્યુઝિકની લેંગ્વેજ હોય. અમુક નોર્થ ઇસ્ટની અંદર અમુક એવી ભાષા છે કે જે મ્યુઝિકની એની લેંગ્વેજ હોય. બાળકનું નામ કે એવું કંઈક રાખવાનું હોય તો મ્યુઝિક દ્વારા, ધૂન દ્વારા સિસોટી પાડી અને એક અલગ જ નવીન પ્રકારની ધૂનની રચના કરી અને એ એનું નામ હોય, એને બોલાવવું હોય તો ત્યારે એવો અવાજ કરવાનો ત્યારે એ આવે. તો આવી અમુક મ્યુઝિકલ લેંગ્વેજ પણ હોય, અમુક સાઇન લેંગ્વેજ પણ હોય, બરાબર, જે બ્લાઇન્ડ લોકોને એની માટે જે વપરાતી હોય. બીજી વાત કરીએ ભારતીય બંધારણમાં ક્યાંય ભાષાની વાત કરેલી છે તો કે આ 8th શેડ્યુલ 8મી અનુસૂચિની અંદર આપણે વાત કરેલી છે. 8મી અનુસૂચિ જે છે એની અંદર આપણે 22 ભાષા છે. 8મી અનુસૂચિની અંદર 22 ભાષા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘણી બધી વાર પ્રશ્ન પૂછાતો હોય છે. આ જે 8મી અનુસૂચિમાં જે ભાષા જે છે ઓફિશિયલ લેંગ્વેજ પણ એને અમુક વાર કહેવાતું હોય, બરાબર. તો આજે 8મી અનુસૂચિમાં જે ભાષા જે છે એમાં ઇંગ્લિશ નથી, ઇંગ્લિશ નામની ભાષા એમાં નથી. રાજસ્થાનની નામની ભાષા પણ એની અંદર નથી. બે ત્રણ વાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે નીચેનામાંથી કઈ ભાષા એ 8મી અનુસૂચિમાં નથી. તો ઇંગ્લિશ નથી અને રાજસ્થાની પણ નથી. બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, લોકોને એવું લાગતું હોય કે આપણી રાષ્ટ્રીય ભાષા કઈ છે, આપણી નેશનલ લેંગ્વેજ કઈ છે. તમને જાણીને નવાઈ લાગશે, આપણી એક નેશનલ લેંગ્વેજ છે જ નહીં, આપણી એક પણ રાષ્ટ્રીય ભાષા છે નહીં. તમને એવું લાગે તો હિન્દી શું છે? હિન્દી ઇઝ નોટ અવર નેશનલ લેંગ્વેજ. હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા નથી. હિન્દી ઇઝ અવર ઓફિશિયલ લેંગ્વેજ. એ આપણી કઈ છે? ઓફિશિયલ લેંગ્વેજ છે. બંધારણની અંદર ભાષાને એને લગતું એક અલગ જ પ્રકારનું ચેપ્ટર આપેલું છે, આર્ટિકલ 343. એની આજુબાજુમાં એની વાતચીતું બધું કરેલું છે. તો આ તમને ખ્યાલ હોવું જોઈએ. આની સિવાય એક બીજો ખ્યાલ પણ છે ક્લાસિકલ લેંગ્વેજ. ક્લાસિકલ લેંગ્વેજ, અમુક ભાષાઓને ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો આપેલો છે. તો કઈ ભાષા ક્લાસિકલ લેંગ્વેજ છે તમને ખબર હોવી જોઈએ. જીપીએસસી આની ઉપર પ્રશ્ન પૂછેલા છે કે નીચેનામાંથી કઈ ક્લાસિકલ લેંગ્વેજ છે અને કઈ નથી, બરાબર. તો ક્લાસિકલ લેંગ્વેજ છે તમિલ, તેલુગુ, સંસ્કૃત, કન્નડા, મલયાલમ, ઉડિયા. આ બધી જે છે એ કઈ છે? ક્લાસિકલ લેંગ્વેજ. પ્રશ્ન પૂછાય છે સૌથી પહેલાં કઈ લેંગ્વેજને ક્લાસિકલ લેંગ્વેજ ઘોષિત કરી હતી? તો તમિલ કે જે દ્રવિડિયન કુળની ભાષા છે. તો આવા બધા પ્રશ્ન જે છે પૂછતા હોય. બીજો એક તમને એ પણ ખબર હોવી જોઈએ કે ભાષા અને લિપિ બંને અલગ વસ્તુ છે. ભાષા એટલે લેંગ્વેજ, લિપિ એટલે સ્ક્રિપ્ટ. સ્ક્રિપ્ટ એટલે લિપિ. કોઈ પણ ભાષાને લખવા માટે સ્ક્રિપ્ટ, લિપિ હોવી જરૂરી છે. ભાષા તો હોય પણ લિપિ ન હોય તો નકામું. કેમ? કારણ કે લિપિ ન હોય તો એને લખી શકાય નહીં. એટલે લિપિ હોવી જરૂરી છે. તમને ખ્યાલ હશે કે અશોક પ્રશ્ન પૂછાતો હોય છે કે અશોકના શિલાલેખો કઈ ભાષામાં લખાયેલા છે? તો કે બ્રાહ્મી ભાષાની અંદર લખાયેલા છે, બરાબર. અને એની લિપિ, તો કે એની લિપિની બાબતમાં એ બધામાં પ્રશ્ન પૂછાતો કે અશોકની લિપિને કોણે ઓળંગી હતી? એને પહેલાં તો ડિસાઇફર નથી કરી શકે, વાંચી નહોતા શકતા. જો વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે. જેમ્સ પ્રિન્સેપ નામનો વ્યક્તિ જે છે એણે એ લિપિ જે છે ઓળંગી હતી. હકીકતમાં અશોક, મેં તમને હમણાં કીધું કે બ્રાહ્મી હકીકતમાં ભાષા નથી, તો બ્રાહ્મી તો લિપિ છે. બ્રાહ્મી લિપિની અંદર
એ બધી વસ્તુ લખાયેલી છે, બરાબર. તો આ ખ્યાલ હોવી જોઈએ. સિંધુ ખીણની અંદર રાઇટિંગ્સ મળેલા છે, પણ એની લિપિ હજી આપણે ઓળંગી શક્યા નથી. એ હજી પતો નથી લાગે કે શું લખેલું છે. બ્રાહ્મી લિપિ જે છે એ જોવા મળતી હોય છે. ખરોષ્ઠી લિપિ, જેને અરાઇમેક લિપિ પણ કહેવામાં આવે છે, અફઘાનિસ્તાન ઈરાનવાળા વિસ્તારમાં જોવા મળે છે. અશોકે ખરોષ્ઠી લિપિમાં પણ સંદેશાઓ જે છે એ લખાવેલા છે. તો આ તમને અમુક બાબતો ખબર હોવી જોઈએ. બાકી અહીંયા બધું આપેલું છે, બરાબર. ચલો આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ. સ્તૂપ વિશે 2 વિધાન આપેલા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમને આપણે બહુ પહેલાં મેં અલગ અલગ વિડીયોમાં સમજાવેલું છે કે એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક, અમુક ટોપિક એવો હોય કે જે એક્ઝામિનર પરીક્ષા લેવાવાળાના ફેવરિટ હોય, એમાંથી વારંવાર પ્રશ્ન પૂછે, વારંવાર પ્રશ્ન પૂછ જ કરે, એને મજા આવી જાય કે ફેવરિટ ટોપિક હોય એના વારંવાર પ્રશ્ન પૂછવો. એવો એક ટોપિક છે સ્તૂપ. સ્તૂપ ઉપર પ્રિલિમ્સ, મેઇન્સ ગમે જે ઉપર એટલે જીપીએસસી, યુપીએસસી, સ્ટેટ પીસીએસ ગમે એક્ઝામ ઉપર લો, સ્તૂપ ઉપર ક્વેશ્ચન પૂછેલા જ હોય. તો શું સમજવાનું? સ્તૂપનો ટોપિક તમારે પાકો કરી જવાનો કે ફેવરિટ ટોપિક તો તમારે પહેલાં કરવાનો હોય ને. કાંઈ વાંચો ન વાંચો, બધું વાંચવાનું છોડી દેવું, પણ ફેવરિટ ટોપિકને તમારે પહેલાં એને પ્રાયોરિટી આપવી પડે, અગ્રતાક્રમ આપવો પડે, એને પહેલાં વાંચવું પડે, બરાબર. ફેવરિટ ટોપિક ઉપર ઘણા બધા વિડીયો બનાવેલા છે. પરીક્ષામાં કંઈ ન આવતું હોય તો શું કરવું, ટૂંકા કઈ રીતે મારો, એની ઉપર વિડીયો બનાવેલા છે, જોઈ લેજો, ખ્યાલ આવી જાય. 2 વિધાન આપેલા છે સ્તૂપ વિશે, કે સ્તૂપ એટલે ગૌતમ બુદ્ધ સંબંધિત અવશેષોની પવિત્ર જગ્યા. તો કે આ સાચી વાત છે. ગૌતમ બુદ્ધના જે અવશેષોની મૂકેલા હતા એ પવિત્ર જગ્યા, સાચી વાત છે. સાંચી અને સારનાથમાં આવા સ્તૂપ આવેલા છે, તો એ વાત પણ સાચી છે. બંને વિધાન સાચા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આપણે વાત કરીએ, આ એસટીઆઈનું જ પેપર છે. એસટીઆઈના મેઇન્સની અંદર 10 માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે મૌર્યકાલીન સંસ્કૃતિના શિલ્પ અને સ્થાપત્યમાં સ્તૂપ અને શિલા સ્તંભોમાંનું કલાત્મક નિર્માણ તેની આગવી ઓળખ આપી છે, ચર્ચા કરો. આ ઉપરાંત ડેડિકેટેડ સ્તૂપ ઉપર ડીવાયએસઓ મેઇન્સની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે 10 માર્કની અંદર કે સ્તૂપના બંધારણ વિશે ચર્ચા કરો. તો સ્તૂપ શું છે, સ્તૂપના અંગો કયા કયા છે, એ બધું તમને ખબર હોવી જોઈએ. ફેમસ સ્તૂપ જે છે એ ખબર હોવી જોઈએ. સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશની અંદર અશોકે બનાવેલો હતો. તો આ બધી બાબતો જે છે તમને ખ્યાલ હોવી જોઈએ. અહીંયા આપણે સ્તૂપ જે છે એનું થોડુંક એનાલિસિસ કરીએ કે ભાઈ સ્તૂપમાં શું શું આવે. તો સ્તૂપના અલગ અલગ અંગો તમને ખબર હોવી જોઈએ. સ્તૂપ વિશે મેઇન્સમાં પ્રશ્ન પૂછે. સ્તૂપની આકૃતિ દોરતા આવડતું હોવું જોઈએ. પહેલાં તો સ્તૂપ દોરી નાખવાનો, સ્તૂપ દોરવાનો. સ્તૂપનો મેઇન ભાગ હોય જે ઊંચા જેવો ડોમ જેવો, ડોમ એટલે કે અર્ધ ગોળાકાર, એને કહેવાય અંડ. એને શું કહેવાય? અંડ. ઈંડા જેવો હોય એટલે કે અંડ, બરાબર. એને કહેવાય ડોમ પણ કહેવાય, ડોમ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે મસ્જિદ ને એવું બધું હોય, ઇસ્લામિક આર્કિટેક્ચર, મુસ્લિમ સ્થાપત્ય જે છે એની અંદર પણ તમને આનો પ્રભાવ જોવા મળશે. એની અંદર આનો પ્રભાવ જોવા મળશે. તાજમહેલ જોવો તો ડોમ જેવો છે. પ્રશ્ન પૂછે છે વિધાનવાળા વાક્યની અંદર કે ઇસ્લામિક આર્કિટેક્ચર જે છે એ બૌદ્ધ ધર્મના સ્તૂપથી પ્રભાવિત થયેલું છે. વિધાન સાચું પડશે. કેમ? કારણ કે બંનેની અંદર આ પ્રકારની કલાત્મક શૈલી જે છે એ જોવા મળે છે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમને ખ્યાલ હશે મંદિર, આ જે મસ્જિદ ને એ બધું હોય ઇસ્લામિક આર્કિટેક્ચરની અંદર, તો એની અંદર પિલ્લર, સ્તંભો પણ જોવા મળે છે. સ્તંભ, પિલ્લર જે છે જોવા મળે છે. તો એ જ વસ્તુ જે છે અશોકે પણ ઘણા બધા સ્તંભ ને એ બધી વસ્તુ બનાવેલી હતી. પિલ્લર આર્કિટેક્ચર જે છે બનાવેલું હતું, તમને ખ્યાલ હશે. સ્તૂપના અલગ અલગ અંગો જે છે જોઈ લઈએ. પહેલું એનું એક અંગ આવે અંડ. અંડ એટલે કે આ જે અર્ધગોળાકાર જે રસ્તો જે છે એને કહેવાય અંડ, બરાબર. આ જે અંડ હોય એની ઉપર એક આવેલું હોય એને કહેવાય હર્મિકા. એની ઉપર એક વસ્તુ મૂકેલી હોય એને શું કહેવાય? હર્મિકા. એની ઉપર એક વસ્તુ મૂકેલી હોય એને કહેવાય યસ્તી. અને યસ્તીની ઉપર મૂકેલું હોય છત્ર. અને છત્ર જે છે એમાં 3 આવા ટપકા હોય, 3 લીટા હોય, 3 લીટા. છત્ર જે છે એને એક રીતે છત્રી કહેવાય, અમ્બ્રેલા કહેવાય. અને એની ઉપર આ 3 ટપકા હોય, આ 3 અલગ અલગ લીટા હોય, બરાબર. આ 3 અલગ અલગ લીટા શેને ડિનોટ કરે છે? પ્રશ્ન યુપીએસસીની અંદર પૂછાઈ ગયો છે. આ 3 અલગ અલગ જે છે એ બુદ્ધના ત્રિરત્નને ડિનોટ કરે છે, એટલે કે બુદ્ધ ધર્મ અને સંઘ. બુદ્ધ ધર્મ અને સંઘ આ એને મહત્વ કરે છે. હકીકતમાં બધા સિમ્બોલનું મહત્વ હોય. આ બધું આને એક રીતે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન કહેવાય. અને ગુજરાતીમાં કહીએ, ઇંગ્લિશમાં કહીએ તો મેટાફોર, અને એકદમ દેશી ગુજરાતીમાં કહીએ તો રૂપક અલંકાર આવતો હોય. તો બધું રૂપક તરીકે દર્શાવવામાં આવેલું હોય, મેટાફોર તરીકે, સિમ્બોલ તરીકે, ચિહ્ન તરીકે દર્શાવવામાં આવેલું હોય. કારણ કે ભગવાન ખુદ તો રહી ન શકે, એટલે અમુક ચિહ્ન દ્વારા જે છે દર્શાવવામાં આવતું હોય. જેમ કે શંકર ભગવાન છે તો ડમરું, ત્રિશૂલ, તો એવી બધી વસ્તુ, બરાબર. કે ઇન્દ્ર છે તો વજ્ર અથવા વ્રજ, બરાબર. તો આવી રીતે તો બુદ્ધનું જે છે એ સ્તૂપ દ્વારા દર્શાવવામાં આવતું હોય, બરાબર. તો એ બધી વસ્તુ ખબર હોય છે. બીજું અહીંયા સ્તૂપની અંદર એક મહત્ત્વની વસ્તુ આવે, તોરણ. આ જે આજુબાજુમાં જે છે આ તો તોરણ, બરાબર. તો તોરણ નામની વસ્તુ આવે, અલગ અલગ તોરણ આવે. પછી આ જે બીજો ગોળાકાર વસ્તુ જે છે, ગોળાકાર, આની ચારે બાજુ ગોળાકાર હોય, એને કહેવાય એમ્બ્યુલેટરી પેસેજ. ગુજરાતીમાં કહીએ તો પ્રદક્ષિણા પથ. જ્યાં ગોળ ગોળ ફરવાનું હોય, પ્રદક્ષિણા પથ, અંદર ગોળ ગોળ ફરવાનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ,
લોકોને એવું લાગે કે આ સ્તૂપ જે છે, આ અર્ધગોળાકાર જે છે, આ અંડ જેવો આકાર જે છે, એની અંદર ક્યાંક દરવાજો હશે અને અંદર જવાનું છે. ત્યાં ક્યાંય અંદર જવાનું હોય, ત્યાં અંદર કંઈ હોય જ નહીં, બરાબર. આ ખાલી ગોળ ગોળ પ્રદક્ષિણા કરવાની હોય, અંદર કાંઈ હોય નહીં, અંદર જવાનું ન હોય. અહીંયા આ એક ચારે બાજુ એક આવો દરવાજો હોય, બરાબર. આ એક ફેન્સિંગ કરેલું હોય, ફેન્સિંગ જેવું કરેલું હોય, અહીંયા દરવાજા જેવું હોય, અને બસ આ ગોળાકાર, બસ ગોળ ગોળ આંટા મારવાના. બાકી અહીંયા આ અંડ જેવો આકાર જે છે, અહીંયા અંદર જવાનું, અહીંયા મૂર્તિ હોય, એ બધી વાતો ખોટી, ત્યાં કાંઈ હોય નહીં, બરાબર. મતલબ અંદર જવાનું હોય. અંદર વસ્તુ હોય તો શું હોય, તો કે ભગવાન બુદ્ધને લગતા અમુક અવશેષ હોય. બુદ્ધના દાંત હોઈ શકે, એના કપડાં હોઈ શકે, એનો બાઉલ, એનો વાટકો હોઈ શકે, એનું ભિક્ષાપાત્ર હોઈ શકે, એવી અલગ અલગ વસ્તુ હોઈ શકે. પણ ત્યાં તમે જઈ શકો નહીં, ત્યાં જવાનું હોય. દાંત ને એવું, દાંત એટલે કે ટીથ, હેર, વાળ, આવી બધી વસ્તુ હોય. તો આ જે છે એ સ્તૂપના મુખ્ય અંગો થઈ ગયા. કે તો કે એક તો અંડ, પછી હર્મિકા, પછી છત્ર, પછી યસ્તી. છત્રના 3 ધર્મ, બુદ્ધ ધર્મ અને સંઘ. એટલે તમને ખ્યાલ હશે, બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, તો એ બધી વસ્તુ. પછી એક આવે આ એમ્બ્યુલેટરી પેસેજવે, એટલે કે પ્રદક્ષિણા પથ. પછી આવે તોરણ, અને તોરણની અંદર આ જે છત્ર જેવું હોય એ બધું પણ આવે. આ વસ્તુ જે છે, અહીંયા સાલ ભંજિકા અને એવું બધું પણ હોય. અમુક વૃક્ષોની ડાળી પકડી અને બે પરી જેવી વસ્તુ જે છે એ પકડીને ઊભેલી હોય, તો એને સાલ ભંજિકા કહેવાય. યુપીએસસીમાં પ્રશ્ન પૂછી ગયેલો છે કે આને શું કહેવાય, તો એને સાલ ભંજિકા કહેવાય, બરાબર. દરવાજાને એવું બધું હોય. તો સ્તૂપના અલગ અલગ અંગો છે, તમને ખ્યાલ હોવો જોઈએ. આમાં કંઈ ખબર ન હોય તો એટલી તો ખબર જ હોવી જોઈએ કે અંડ શું છે, હર્મિકા શું છે. અંડ અને હર્મિકા જે છે, આ બે વિશે તો ખબર જ હોવી જોઈએ, અંડ અને હર્મિકા. આની ઉપર વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે. બીજું વાત કરીએ કે આ જે પ્રદક્ષિણા પથ છે, એમ્બ્યુલેટરી પેસેજવે, એને ઘણી બધી વાર મેથી પણ કહેવામાં આવતું હોય છે. મેથી, બરાબર, મેથી કહેવામાં આવતું હોય છે. અને આ જે છે એને તોરણ કહેવામાં આવતું હોય છે. તોરણને તમે ધ્યાનપૂર્વક જોવો તો તમને ખ્યાલ આવે કે તોરણ જે છે એ ત્રિશુલ જેવું લાગે, બરાબર, કે ત્રિશુલ, એમાં પણ 3 વસ્તુ આવે. અને આ તોરણના 3 જે છે, તો એ પણ બુદ્ધ ધર્મ અને સંઘ, એ 3ને ડિનોટ કરે છે, બરાબર. અને ઘણી બધી વાર આ જે તોરણ જે છે, બરાબર, તો એ જસ્ટિસ, ન્યાયને પણ ડિનોટ કરતા હોય, કે બધા જ એક સમાન છે, એ બધી વસ્તુને ડિનોટ કરતા હોય. અલગ અલગ સિમ્બોલનું મહત્વ હોય. નીચે આ એક બીજો ફોટો આપેલો છે, સાંચીના સ્તૂપનો ફોટો છે. પ્રશ્ન વારંવાર પૂછે કે સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે. સાંચીનો સ્તૂપ મહારાષ્ટ્રની અંદર આવેલો છે, અશોકે બનાવેલું છે. તો આ સાંચીનું સ્તૂપ, આ જે છે આને તોરણ કહેવામાં આવે, તોરણ, બરાબર. અને અહીંયા જે અમુક ડાળીઓને એ બધું આવેલું હોય, બરાબર, તો એ સાલ ભંજિકા એને કહેવામાં આવતો હોય. તો એ પ્રશ્ન પણ પૂછાતો હોય છે. બાકી આ જે આખી દિવાલ જે છે, એ દિવાલને મેથી કહેવામાં આવે, બરાબર. આ તોરણ છે, ગોળ ગોળ ફરવાનું હોય, એને એમ્બ્યુલેટરી પેસેજવે, પ્રદક્ષિણા પથ કહેવામાં આવે, ગોળ ગોળ ફરવાનું હોય. અંડ કહેવાય, હર્મિકા કહેવાય. તો આ બધા એના અંગો મેઇન્સમાં પ્રશ્ન પૂછાય તો બધું લખવાનું હોય. બીજો પ્રશ્ન થાય કે સ્તૂપ જે છે બુદ્ધ ધર્મ સાથે જોડાયેલો છે, તો હા, એની હારે જોડાયેલો છે. તો શું કે પણ પ્રશ્ન વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જાય કે સ્તૂપની શરૂઆત બૌદ્ધ સમય દરમિયાનથી થયેલી હતી, અથવા બુદ્ધ દ્વારા તે જૂનામાં જૂનો સ્તૂપ બુદ્ધમાં જોવા મળે છે. વિધાન ખોટું પડી જશે. કેમ? બુદ્ધ સમયગાળા પહેલાં પણ સ્તૂપ જોવા મળે છે. સૌથી જૂનામાં જૂના સ્તૂપનો ઉલ્લેખ ઋગ્વેદની અંદર કરેલો છે. વિધાનવાળા વાક્યમાં આવી જશે. આવું વિધાન પૂછે કે સ્તૂપનો જૂનામાં જૂનો ઉલ્લેખ ઋગ્વેદની અંદર કરેલો છે. લોકોને લાગે વિધાન ખોટું હશે. કેમ? કારણ કે સ્તૂપ તો બૌદ્ધ સાથે જોડાયેલું છે. ઋગ્વેદ તો કે હિન્દુ સાથે, સનાતન સાથે, બ્રાહ્મણ ધર્મ સાથે જોડાયેલું છે. તો ખોટું હશે? તો કે એવું નથી, વિધાન સાચું છે. સૌથી જૂનામાં જૂનો સ્તૂપનો ઉલ્લેખ ઋગ્વેદની અંદર જોવા મળે છે. જૂનામાં જૂના સ્તૂપ સિંધુ ખીણની અંદર પણ સ્તૂપ જોવા મળે છે. હડપ્પા, જે મોહેજો-દડો નામની જગ્યા જે છે, મોહેજો-દડો નામની જગ્યા, મોહેજો-દડોનું જે નગર, જ્યાં પ્રાચીન અવશેષો મળ્યા, ત્યાં સ્તૂપના અવશેષો મળેલા છે. ત્યાં બુદ્ધના સ્તૂપના અવશેષો મળેલા છે. પણ હકીકતમાં એ જે સ્તૂપના અવશેષો જે છે એ એની જેટલા જૂના નથી. એટલે એનો મતલબ શું કે મોહેજો-દડોની જે સંસ્કૃતિ હતી જૂની, ઘણા લાંબા સમયની જૂની જે સંસ્કૃતિ હતી, એ સંસ્કૃતિ ખતમ થઈ ગઈ. એના ઘણા વર્ષો પછી એના જે રિમેઇન્સ હતા, એના જે અવશેષો હતા, એ અવશેષોની ઉપર જે છે એ બુદ્ધના સ્તૂપો જે છે એ મળેલા છે. અહીંયા બુદ્ધના સ્તૂપો જે છે એ મળેલા છે. ક્યારે મળેલા છે? તો કે 2nd સેન્ચુરી BC, સેકન્ડ સેન્ચુરી, બીજી સદીની આજુબાજુ સ્તૂપ જે છે એ મળેલા છે. પ્રશ્ન પૂછી જશે કે મોહેજો-દડોની અંદરથી સ્તૂપ મળેલો છે, બૌદ્ધિક સ્તૂપ મળેલો છે, વિધાન સાચું પડી જશે. બીજી સદીમાં મળેલો છે, તો એ પણ પૂછાઈ જશે. વૈદિક કાળ દરમિયાન પણ અમુક સ્તૂપ મળેલા છે, પણ એટલા મોટા પાયે મળેલા નથી, બરાબર. તો સ્તૂપ વિશે તમને ખ્યાલ હોવી જોઈએ. મોહેજો-દડોમાં બીજી સદીનો સ્તૂપ મળેલો છે. વિધાનવાળા વાક્ય આ 2 વિધાન પૂછાઈ ગયેલા છે ઓલરેડી યુપીએસસીની અંદર. વૈદિક પીરિયડમાં પણ સ્તૂપ જે છે એ મળેલા છે, તો એ પણ પૂછાઈ જાય. સ્તૂપનો જૂનો ઉલ્લેખ જે છે એ ઋગ્વેદની અંદર છે. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. બીજી વાત કરીએ કે જો અહીંયા ChatGPTનો મેં ઉપયોગ કરેલો છે. ChatGPTનો તમે પણ સારી રીતે ઉપયોગ કરી શકો. AI છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ. કે વોટ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન હેઝ બીન આસ્ક્ડ ઇન UPSC PYQ ફ્રોમ ટોપિક સ્તૂપા. આપણે જોયું કે સ્તૂપ જે છે એ એમનો ફેવરિટ ટોપિક છે. વારંવાર પ્રશ્ન પૂછ જ કરે. તો તમે આવું પ્રોમ્પ્ટ આપી શકો. પ્રોમ્પ્ટ એટલે તમને ખ્યાલ હશે, પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ અત્યારે ખૂબ ચર્ચામાં છે. પ્રોમ્પ્ટ ઉપર અલગ વિડીયો બનાવેલા છે.
પ્રોમ્પ્ટ એટલે શું? તો કે આ બધા ચેટબોટ જે છે એમને પ્રશ્ન કઈ રીતે પૂછવા? હકીકતમાં ચેટબોટ છે એ તો બધાને ખબર હોય, ઓપન છે, ગમે એ વાપરીએ કે, પણ એને તમે પ્રશ્ન કઈ રીતે પૂછો છો ને એના આધારે જવાબ આપે. અમુક વાર તમે ખોટો પ્રશ્ન પૂછી લીધો એથી જવાબ ખોટો આપે. અમુક પાસે એવી ફેક ન્યૂઝ બોલાવते કે ના ના આવું બધું ન વાપરે, આની કરતાં ચોપડી વાપરવાની. એવું ના નથી કે ચોપડી જ વાંચવાની, એ બધું જરૂરી છે, પણ આ પણ જરૂરી છે કે તમને સરખો સાચો પ્રશ્ન પૂછતા આવડતું હોય તો તમે આનો વ્યવસ્થિત એક્સપ્લોઇટ કરી શકો, એનો ઉપયોગ કરી શકો. બરાબર. તો એ તમને અમુક PYQ ને એ બધું કહી દે કે કેવા પૂછાયેલા છે. બીજી વાત કરીએ કે સ્તૂપ જે છે બૌદ્ધ ધર્મની અંદર સિમ્બોલ ચિહ્નનું મહત્વ છે. તો સ્તૂપ કોનું ચિહ્ન છે? સ્તૂપ જે છે એ બુદ્ધનું જે મૃત્યુ થયેલું, મહાપરિનિર્વાણ થયેલું ને બુદ્ધના મૃત્યુ સાથે જોડાયેલું ચિહ્ન છે. બુદ્ધ સાથે જોડાયેલા બીજા પણ અમુક ચિહ્ન જોઈ લઈએ કે બુદ્ધના બર્થ જન્મ સાથે જોડાયેલું ચિહ્ન છે લોટસ એટલે કે કમળ અને બુલ એટલે કે બળદ. કેમ? કારણ કે બુદ્ધની માતા જે છે એમને લોટસ કમળ જે છે એ સપનામાં આવેલું હતું, એવી બધી વાતો છે. બુદ્ધે ઘર છોડી દીધું, ઘરનો ત્યાગ કર્યો, એની માટે શબ્દ છે મહાવિનિષ્ક્રમણ. મહાવિનિષ્ક્રમણ એનું ચિહ્ન કયું છે? તો કે એનું ચિહ્ન છે હોર્સ. બુદ્ધના ઘોડાનું નામ હતું કંથક. પ્રશ્ન પૂછી ગયેલો છે. બરાબર. કંથક સિદ્ધાર્થના હકીકતમાં, ત્યારે તો એ બુદ્ધ હતા નહીં, ત્યારે સિદ્ધાર્થ હતા. બુદ્ધને જે નિર્વાણ પ્રાપ્ત થયેલું, ઇનલાઇટનમેન્ટ પ્રાપ્ત થયેલું, નોલેજ પ્રાપ્ત થયેલું એટલે કે બુદ્ધ બની ગયા. ઇનલાઇટનમેન્ટ નોલેજ પ્રાપ્ત થઈ ગયું. ક્યાં પ્રાપ્ત થયું? તો કે બોધિગયાની અંદર. એનું એક ચિહ્ન છે પીપળો, બોધિ વૃક્ષ. એનું ચિહ્ન કયું છે? તો કે પીપળો. બુદ્ધે પોતાનો એક સર્વપ્રથમ ઉપદેશ આપેલો, ફર્સ્ટ સેરમન ક્યાં આપેલો હતો? કે સારનાથની અંદર. એનું ચિહ્ન કયું છે? તો કે એનું ચિહ્ન છે વ્હીલ ચક્ર. એટલે તો એને ધર્મચક્ર પરિવર્તન કહેવામાં આવે છે. ધર્મચક્ર પરિવર્તન જે છે એની અંદર અલગ અલગ આરા હોય. અમુક વાર 8 આરા હોય, અમુક વાર 24 આરા હોય. આપણે અશોક ચક્ર જે છે એની અંદર 24 આરા છે. અમુક વાર 4 આરા હોય. 4 આરા હોય જે 4 આરા, તો એ 4 આર્ય સત્યને દર્શાવે છે. બુદ્ધના 4 આર્ય સત્ય છે. 8 આરા હોય તો એ બુદ્ધના અષ્ટાંગ માર્ગને દર્શાવે છે. બુદ્ધના 4 આર્ય સત્ય ઉપર વારંવાર પ્રશ્ન પૂછાઈ ગયેલા છે કે નીચેનામાંથી કયું આર્ય સત્ય છે, કયું નથી, એની ઉપર અલગ વિડીયો બનાવી દીધેલો છે. અષ્ટાંગ માર્ગ કયા છે? 8 ફોલ્ડ પાથ કે કયું છે? કે સમ્યક શોધ ને સમ્યક વિચાર ને સમ્યક સ્પીચ ને કંડક્ટ ને એ બધા ઉપર અલગ ઓલરેડી વિડીયો બનાવેલો છે. કઈ રીતે યાદ રાખવું એની ઉપર વિડીયો બનાવેલો છે, એ જોઈ લેજો, ખ્યાલ આવી જાય. તો ધર્મચક્ર પરિવર્તન ખ્યાલ હોવો જોઈએ. ધર્મચક્ર પરિવર્તનની અંદર એક તમને ખ્યાલ હશે કે એના જે આરા જે છે, સ્પોક જે છે, એ બધાની રેડિયસ ત્રિજ્યા એક સમાન રહેવાની છે. એટલે એ શું દર્શાવે છે? એક રીતે ઇક્વાલિટી, સમાનતા, સમતા દર્શાવે છે. અને જસ્ટિસના ખ્યાલ સાથે જોડાયેલું છે. તમને ખ્યાલ હશે કે બુદ્ધે જે ઉપદેશ આપેલા એ હકીકતમાં બ્રાહ્મણ ધર્મ, વૈદિક ધર્મ એની વિરુદ્ધમાં આપેલા છે. અને બ્રાહ્મણ ધર્મ, વૈદિક ધર્મ એ કર્મકાંડો ઉપર, ઊંચ નીચ ઉપર, ભેદભાવ ઉપર, ડિસ્ક્રિમિનેશન ઉપર, જાત પાત, વર્ણ વ્યવસ્થા આ બધા ઉપર આધારિત હતો. તો એ બધાને તોડવા માટે બુદ્ધે ધર્મચક્રનું પરિવર્તન કરી નાખ્યું. તો એને શું કહેવામાં આવે છે કે જસ્ટિસ એ ધર્મચક્ર પરિવર્તનના જે આરા જે છે, સ્પોક જે છે, એ જસ્ટિસ, ન્યાય, ઇક્વાલિટી, સમાનતા એનું જે છે એ ડિનોટ કરે છે, એને દર્શાવે છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ. બીજા અમુક પ્રશ્ન પૂછીને જોઈએ કે કેવા પ્રશ્ન જે છે પૂછાયેલા છે કે નીચેનામાંથી કઈ વસ્તુ જે છે એ સ્તૂપ સાથે જોડાયેલું છે. સ્તૂપનું અંગ કયું છે? કે હર્મિકા, મેધી, અંડ અને ચૈત્ય. તો હકીકતમાં બધા જે છે એ એની સાથે જોડાયેલા છે. તમને ખ્યાલ હશે કે બુદ્ધ ધર્મ સાથે બે વસ્તુ જોડાયેલી છે. એક તો ચૈત્ય અને વિહાર. તો કે ચૈત્ય એટલે શું? તો કે ચૈત્ય એટલે એમનું પૂજા માટેનું સ્થળ, પૂજા કરવા માટેનું, વર્શિપ માટેનું જે સ્થળ હોય એને કહેવાય ચૈત્ય. તો એ શું હતું? સ્તૂપ હતું. સ્તૂપની અંદર તો પૂજા કરતા હતા. તો વિહાર એટલે શું? તો કે વિહાર એટલે રહેવા માટેની જગ્યા. ભિક્ષુઓના, બૌદ્ધિસ્ટ જે ભિક્ષુઓ હતા એને રહેવા માટેની જે જગ્યા હતી એને કહેવાય વિહાર. એને શું કહેવાય? વિહાર. નન એટલે શું? તો કે મહિલા ભિક્ષુક હોય એને કહેવાય નન. મહિલા ભિક્ષુને કહેવાય નન. ઇંગ્લિશની અંદર વારંવાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. નન કહેવામાં આવે એને. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મહિલા બૌદ્ધિસ્ટ ભિક્ષુઓ પણ હતી. બુદ્ધ ધર્મની અંદર મહિલા ભિક્ષુઓના પણ અવશેષ મળે છે. અને આપણી માટે આશ્ચર્યની વાત એ છે ગુજરાતના વડનગરની અંદર એના અવશેષો મળે છે. વિધાનવાળા વાક્યમાં પૂછી જશે, કારણ કે હમણાં જે અહીંયા ખોદકામ દરમિયાન આ બધી વસ્તુ મળેલી છે કે મહિલા બૌદ્ધિસ્ટ ભિક્ષુઓના અવશેષો ક્યાંથી મળેલા છે? તો એ ગુજરાતના વડનગરમાંથી મળેલા છે. બરાબર. આગળ વાત કરીએ, સ્તૂપ જે છે, સ્તૂપના 4 અલગ અલગ પ્રકાર છે. મેઇન્સમાં પ્રશ્ન પૂછી જઈએ તો આ બધી વસ્તુ, આ બધા ટોપિક લખવા પડે. સ્તૂપના 4 અલગ અલગ પ્રકાર છે. પહેલો છે શારીરિક સ્તૂપ, બીજો છે પારિભૌગિક સ્તૂપ, બીજો આવે પારિભૌગિક સ્તૂપ, ત્રીજા નંબરનો સ્તૂપ છે ઉદ્દેશિકા સ્તૂપ, અને ચોથા નંબરનો સ્તૂપ છે વ્રતાનુષ્ઠિક સ્તૂપ. આની સિવાય વોટિવ સ્તૂપ જે છે એ પણ આવે છે. પણ મુખ્ય આ 4 છે, શારીરિક અને પારિભૌગિક ને એ બધા. શું છે સમજીએ. શારીરિક સ્તૂપ એટલે શું? આ પ્રશ્ન મેઇન્સમાં પૂછાઈ ગયેલો છે કે સ્તૂપના અલગ અલગ પ્રકાર સમજાવી તેના વિશે ચર્ચા કરો. તો પહેલાં ખબર હોવી જોઈએ, નકર સામાન્ય રીતે ખબર જ ન હોય કે સ્તૂપના પ્રકાર છે.
ઘણી બધી વાર અમુક લોકો તો બહુ અલગ જ કાલ્પનિક દુનિયામાં રાજતા હોય કે સ્તૂપના પ્રકાર, તો એમાં તો અંડ ને હર્મિકા ને છત્ર ને આજે પરસાળ ને એ બધું લખીને આવે. એ નથી, એના પ્રકાર નથી. એ તો સ્તૂપના અંગો છે, પાર્ટ્સ ઓફ સ્તૂપા. તો એ પણ ખબર હોવી જોઈએ. શારીરિક સ્તૂપ એટલે શું? તો કે શારીરિક સ્તૂપ, કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરીએ તો ખબર પડે. શું કીવર્ડ કયો છે? કે શરીર. શરીર સાથે જે જોડાયેલા હોય, શરીર સાથે. તો બુદ્ધના શરીરના અંગો, બુદ્ધનું જે શરીર જે છે એના અંગો સાથે જોડાયેલા એને અવશેષ તરીકે મૂકી અને એની ઉપર જે સ્ટ્રક્ચર બનાવ્યું, બાંધકામ બનાવ્યું, એને શારીરિક સ્તૂપ કહેવાય. એટલે કે બુદ્ધના વાળ હતા, બુદ્ધના અમુક વાળ હતા, બરાબર. તો એ વાળ મૂકી દીધા એક ડબ્બીની અંદર અને એની ઉપર ચણતર કરી નાખ્યું, તો એ સ્તૂપ બની ગયું. બુદ્ધના દાંત હતા, તો એને મૂકી દીધો ડબ્બીની અંદર અને એની ઉપર સ્ટ્રક્ચર બનાવી દીધું, તો એ શારીરિક સ્તૂપ બની ગયું. બુદ્ધના નખ હતા, તો એની ઉપર સ્ટ્રક્ચર બનાવી અને સ્તૂપ બનાવી દીધો, બરાબર. તો આને કહેવાય શારીરિક સ્તૂપ. એટલે કે બુદ્ધના શરીરના અંગો એને ઉપર મૂકી અને જે સ્તૂપ બને એને કહેવાય શારીરિક સ્તૂપા. બુદ્ધના કયા કયા અંગો? તો કે સામાન્ય રીતે વાળ, નખ અને દાંત અને એ બધી વસ્તુ. આવો સ્તૂપ કયો છે? તો આવો સ્તૂપ છે સાંચીનો સ્તૂપ, કુશીનાગર સ્તૂપ. અને શરૂઆતમાં જે સ્તૂપ બનતા હતા તો એ એવા જ સ્તૂપ બનતા હતા કે શરીરના અંગોને મૂકી અને જે સ્તૂપ બનાવવામાં આવે એ. હવે તમને પ્રશ્ન થાય તો કે બુદ્ધે તો 84,000 સ્તૂપ બનાવી દીધા હતા, તો એ કઈ રીતે બનાવી દીધા હતા? તો કે પહેલાં તો શારીરિક સ્તૂપ જ બનતા હતા, પણ પછી ધીમે ધીમે જે છે એ અલગ અલગ પ્રકારના સ્તૂપ બનવા માંડ્યા. અને અશોક જે છે એને તો આ જૂના સ્તૂપ હતા એને ખોદાઈ નાખ્યા હતા અને એને ખોદાઈ અને એમાંથી જે આ રેલિક્સ, જે અવશેષો હતા એને બહાર કાઢ્યા હતા અને એને બાકી દીધા હતા અને એમાંથી બીજા પણ ઘણા બધા સ્તૂપ બનાવ્યા હતા. અને બીજું એ આપણે જોયું કે પછી એવું શારીરિક સ્તૂપ, બુદ્ધના મૃત્યુ પછી પહેલાં જે સ્તૂપ બને એ શારીરિક સ્તૂપ બનતા હતા, પણ પછી તો કે હવે બીજા સ્તૂપ એ બની ગયા, પારિભોગિક સ્તૂપ ને એ પણ બનાવી શકાય અને બીજા કોમેમોરેટિવ સ્તૂપ પણ બનાવી શકાય. બીજો સ્તૂપનો પ્રકાર છે પારિભોગિક સ્તૂપ. પારિભોગિકનો મતલબ શું થાય? પારિભોગ, ભોગ. આપણે કોઈ વસ્તુનો ભોગ કરતા હોય એટલે એક રીતે વપરાશ કરતા હોય. ભોગ કરતા હોય પારિભોગ, પારિભોગ ભોગ કરતા હોય, વપરાશ કરતા હોય. તો બુદ્ધ દ્વારા અમુક વસ્તુનો જે વપરાશ કરવામાં આવતો હોય તો એ વસ્તુને મૂકીને પણ સ્તૂપ બનાવવામાં આવેલા. એટલે કે બુદ્ધ દ્વારા જે ભિક્ષાપાત્રનો ઉપયોગ કરવામાં આવતો હોય એટલે કે બાઉલ, બુદ્ધ દ્વારા જે દાંતણનો ઉપયોગ કરવામાં આવતો હોય, તો કે બુદ્ધ દ્વારા જે અલગ અલગ વસ્તુ, ઓબ્જેક્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય તો એ બધી વસ્તુ જે છે એને મૂકી અને જે સ્તૂપ બનાવે એને કહેવાય પારિભોગિક સ્તૂપ. તો એમાં સૌથી મહત્ત્વનું હોય તો એ ભિક્ષા માટેનું પાત્ર, ભિક્ષાપાત્ર, બાઉલ, એક રોબ, એમને જે કોટ પહેરતા હતા, કપડાં જે પહેરતા હોય, એ સીટ, જે આસન હોય, એ બધી વસ્તુ, બરાબર. તો આ પ્રશ્ન પૂછાતા એની માટેનો સ્તૂપ છે બુદ્ધ ગયાની અંદર, બોધિ ગયાની અંદર જે સ્તૂપ જે છે એનું ઉદાહરણ છે. બીજી વાત કરીએ ઉદ્દેશિકા સ્તૂપ, તો એ અમુક ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી અને મૂકેલું હોય, એનું એક સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન હોય. આની અંદર કોઈ પણ પ્રકારની રેલિક્સ હોય નહીં. રેલિક્સ તો મુખ્યત્વે કોની અંદર હોય? તો રેલિક્સ તો આપણે જોયું કે પારિભોગિક સ્તૂપની અંદર અને શારીરિક સ્તૂપની અંદર જ હોય. અહીંયા ઉદ્દેશિકા સ્તૂપની અંદર એવું કોઈ હોય નહીં. તો આ જે છે એ શેની માટે હોય? તો કે અમુક જે છે કોમેમોરેટિવ, એક રીતે આને કોમેમોરેટિવ કહેવાય, બરાબર. કે એને અમુક પર્પસ જે છે એને માર્ક કરવા માટે, બરાબર. કે જેમ કે સ્પિરિચ્યુઆલિટી એ બધા માટે સિમ્બોલ તરીકે દર્શાવવામાં આવતા હોય, બરાબર. પછી આવે વ્રતાનુષ્ઠિત સ્તૂપ. વ્રતાનુષ્ઠિત સ્તૂપ જે છે તો એ પણ કોમેમોરેટિવ માટે, કે બુદ્ધના અમુક જે મહત્ત્વની ઘટના જે છે તો એને કોમેમોરેટ કરવા માટે, એને જાળવવા માટે સ્તૂપ બનાવો. જેમ કે બુદ્ધે ધર્મચક્ર પરિવર્તન, તો સારનાથમાં સ્તૂપ બનાવી દીધું. બુદ્ધે બૌદ્ધિ ગયા, ત્યાં એમને એનલાઇટનમેન્ટ, જ્ઞાનની પ્રાપ્તિ થઈ, તો અહીંયા સ્તૂપ બનાવી દીધો. તો આવા કોમેમોરેટિવ સ્તૂપ હોય. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અમુક લોકો પોતાની દ્રષ્ટિએ નાના પાયે નાના સ્તૂપ પણ બનાવતા હોય, એને કહેવાય વોટિવ સ્તૂપ. યુપીએસસીમાં પ્રશ્ન પૂછી ગયેલા છે કે વોટિવ સ્તૂપ એટલે શું? તો કે આવા નાના સ્તૂપ બનાવતા હોય, નાના. જે વોટિવ સ્તૂપ જે છે એ મિનિએચર, નાના પાયાના સ્તૂપ હોય, એ ઘરે પણ બનાવી શકે, કોઈ પોતાની રીતે પણ બનાવી શકે. આ ડેડિકેશન માટે આ એક રીતે અમુક વાર વોટિવ સ્તૂપ જે છે ને એ પોતાની કોઈ ઈચ્છા ફૂલફિલ થઈ હોય, વિશ ફૂલફિલ થઈ હોય, એક રીતે માનતા જેવું કે ભાઈ નોકરી મળી જાય તો એક સ્તૂપ બનાવીશ એવું. મતલબ બુદ્ધ ધર્મની અંદર એ પ્રકારના સ્તૂપ છે બનાવી દે કે નાના પાયે, અથવા કે મારું આ કામ થઈ ગયું તો હું 5 સ્તૂપ બનાવીશ કે 10 સ્તૂપ બનાવીશ, એવી રીતે પોતાની કોઈ ઈચ્છા ફૂલફિલ થઈ હોય તો એને વોટિવ સ્તૂપ કહેવાય. વોટિવનો મતલબ, વોટિવ જે છે એ શબ્દનો મતલબ જ એ થાય કે પોતાની ઈચ્છા પૂરી થઈ જાય એની માટે, બરાબર. તો આવો પ્રશ્ન પૂછાતો હોય. સ્તૂપ વિશે બીજા અમુક ક્વેશ્ચન છે, જોઈએ. પહેલો પ્રશ્ન પૂછેલો છે કે સ્તૂપનો સૌથી જૂનામાં જૂનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? ઋગ્વેદની અંદર, અથર્વવેદની અંદર, જાતક કથાની અંદર કે અષ્ટાધ્યાયીની અંદર? આપણે હમણાં જોઈ લીધું કે ઋગ્વેદની અંદર સૌથી જૂનામાં જૂનો એનો ઉલ્લેખ જોવા મળે છે, બરાબર. બીજો પ્રશ્ન છે કે બુદ્ધ ધર્મ સ્તૂપ વિચ ઇઝ નોટ કનેક્ટેડ ટુ બુદ્ધનું જે જીવન જે છે એની સાથે જોડાયેલી સાઇટ, સ્તૂપની સાઇટ નીચેનામાંથી કઈ નથી? તો કે સારનાથ. તો કે સારનાથની અંદર એમને ઉપદેશ આપેલો હતો, તો અહીંયા સ્તૂપ આવેલો છે, એને યારે જોડાયેલો છે.
બુદ્ધિ ગયા, તો બુદ્ધિ ગયાની અંદર જે એમને જ્ઞાન મળેલું હતું તો એ પણ એની હારે જોડાયેલું છે. કુશીનારા તો જ્યાં એમનું અવસાન થયેલું હતું તો એ પણ એની હારે જોડાયેલું છે. પ્રશ્ન થાય બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? તો કે લુંબિની વનની અંદર. લુંબિની વન જે છે જે અત્યારે નેપાળમાં આવેલું છે એમનો જન્મ થયેલો હતો. સાચી એની હારે એના જન્મ હારે કોઈ લેવા દેવા છે નહીં. બરાબર. તો આ બધા પ્રશ્ન પૂછાતા હોય તમને ખ્યાલ હોય જો આ બધા ઓલરેડી પીવાય છે, અલગ અલગ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. 2023ની યુપીએસસીની પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો 3 વિધાન આપેલા હતા કે સ્તૂપ જે છે સ્તૂપ એનો કોન્સેપ્ટ, એનું ઓરિજિન, એનું ઉદ્ભવ સ્થાન બુદ્ધ ધર્મની અંદર જોવા મળે છે. વિધાન ખોટું. આપણે હમણાં જ કહી દીધું ને કે બુદ્ધની અંદર ક્યાં બુદ્ધ પહેલાં પણ સ્તૂપ જોવા મળતા હતા. વૈદિક પીરિયડની અંદર મોહેંજો-દડોની અંદર સ્તૂપ મળેલા છે. તો કે બુદ્ધિઝમની અંદર એનું ઉદ્ગમ છે એ કહેવું ખોટું. કેમ? કારણ કે બુદ્ધની પહેલાં ઋગ્વેદની અંદર વૈદિક પીરિયડની અંદર પણ સ્તૂપ જોવા મળે છે. બીજું વિધાન એવું કહે છે કે સ્તૂપ જે છે સ્તૂપ એ જનરલી રિપોઝિટરી ઓફ રેલિક્સ, એટલે રેલિક્સ અમુક રેલિક્સ હોય, અમુક અવશેષ હોય એની રિપોઝિટરી, એને ભેગા કરવામાં આવે, એને એકઠા કરવામાં આવે એ છે. તો કે આ એ વાત સાચી છે ને. શરૂઆતમાં શારીરિક સ્તૂપ બનતા હતા તો એમાં બુદ્ધના રેલિક્સને મૂકવામાં આવતા હતા, બુદ્ધના અવશેષો, નખ ને એ બધું, વાળ ને એ બધું. બરાબર. બીજું સાચું છે. ત્રીજું શું કહે છે કે સ્તૂપા વોઝ અ વોટિવ, તો કે વોટિવ માટે, એટલે વોટિવ સ્તૂપ બનાવવામાં આવતા હતા. એન્ડ કોમેમોરેટિવ સ્ટ્રક્ચર ઇન બુદ્ધિસ્ટ ટ્રેડિશન, બુદ્ધિસ્ટ પરંપરાની અંદર સ્તૂપ જે છે એ વોટિવ માટે, પોતાની ઈચ્છા માટે, અને કોમેમોરેટિવ કોઈ વસ્તુનું, કોમેમોરેટિવનો મતલબ શું? કોઈ વસ્તુ જે છે એનું સન્માન કરવું, કે 75 વર્ષની ઉજવણી કરવી, એટલે કે ઉજવણી માટે જે છે બનાવવામાં આવતા હતા. તો એ વિધાન સાચું છે. ખાલી 2 સાચા છે, બીજું ત્રીજું સાચું છે, પહેલું ખોટું છે. તો આ તમને ખ્યાલ હોય, આવા બધા પ્રશ્ન પૂછાતા હોય. આગળ બીજો એક ક્વેશ્ચન છે કે વંદે માતરમ ગીત વિશે નીચેના વિધાનો ધ્યાને લો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વંદે માતરમ એ ગીત છે, એટલે કે સોંગ છે, અને એટલે જ તો બધા એને ગાતા હોય છે. AR રહેમાન ને બીજા છે તે ગાતા હોય છે. કેમ? કારણ કે એ ગીત છે, એટલે એ સોંગ છે. જ્યારે જનગણ મન એ શું છે? એ ગાન છે, રાષ્ટ્રગાન છે. આ શું છે? રાષ્ટ્રીય ગીત, નેશનલ સોંગ. વંદે માતરમ નેશનલ સોંગ, ઇટ ઇઝ સોંગ, ગીત છે, અને એટલે જ એને અલગ અલગ રાગમાં, અલગ અલગ લયમાં ગાઈ શકાય. જ્યારે જનગણ મન એ શું છે? એ ગાન છે, રાષ્ટ્રગાન. એ નેશનલ એન્થમ છે. એ શું છે? નેશનલ એન્થમ. એને અલગ અલગ રાગમાં, લયમાં એમાં ગાઈ શકાય નહીં. એને 52 સેકન્ડમાં જ પૂરું કરવાનું હોય. બરાબર. ઘણા બધાને કન્ફ્યુઝ થતું હોય કે ભાઈ કઈ રીતે યાદ રાખવું. તો કંઈ નહીં, કીવર્ડના આધારે, શબ્દ જે છે કીવર્ડ એના આધારે યાદ રાખવાનું છે. તો કે વંદે માતરમ જે છે એના 2 વિધાન આપેલા છે કે આની રચના જે છે, આની રચના એ રવિન્દ્રનાથ ટાગોરે કરેલી હતી. તો કે વાત ખોટી છે. રવિન્દ્રનાથ ટાગોર જે છે એણે તો આપણું રાષ્ટ્રગાન જનગણ મન એની રચના કરી હતી ને. અને રવિન્દ્રનાથ ટાગોર એવા વ્યક્તિ છે કે જેણે બાંગ્લાદેશનું જે આમાર સોનાર બાંગ્લા એની રચના પણ રવિન્દ્રનાથ ટાગોરે જ કરેલી હતી. બરાબર. તો 2 દેશના રાષ્ટ્રગાનની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરેલી હતી, નહીં કે વંદે માતરમની. તો વંદે માતરમની રચના કોણે કરેલી હતી? વંદે માતરમની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે કરેલી હતી. કોની અંદર? પોતાની આનંદ મઠ નામની એક પુસ્તક હતી એની અંદર કરેલી હતી. આનંદ મઠ નામની પુસ્તકની અંદર વંદે માતરમનો ઉલ્લેખ કરેલો હતો. જે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય આનંદ મઠની અંદર એમને સંન્યાસી વિદ્રોહનો પણ ઉલ્લેખ કરેલો હતો. બંગાળની અંદર જે તે સમયે સંન્યાસી વિદ્રોહ થયેલો હતો, તો સંન્યાસી વિદ્રોહનો પણ એમને ઉલ્લેખ કરેલો હતો. અને વંદે માતરમ શબ્દ જે છે એ તો પછી જે તે સમયે આપણા સ્વતંત્ર સેનાનીઓ, ફ્રીડમ ફાઇટર્સ, એમનો એક નારો બની ગયું હતું. એ તો પછી બધી જગ્યાએ એનો ઉપયોગ કરતા હતા. તો આ બધી વસ્તુ, આ પ્રશ્ન પૂછાતા હોય છે. હા. બીજો આગળનો એક ક્વેશ્ચન જોઈએ કે ભાઈ સંખેડાનું ફર્નિચર, 2 વિધાન આપેલા છે કાસ્ટકલા વિશે. કાસ્ટકલા વિશે ઓલરેડી અલગ અલગ વિડીયો મેં બનાવેલા છે, 4-5 વિડીયો બનાવેલા છે આર્ટ એન્ડ કલ્ચરની અંદર. હસુતાબેનની બુકમાં જે આપેલું છે એ બધું પણ ચલાવી દીધેલું છે. એની મેરેથોન લેક્ચર પણ મૂકેલું છે, એ બધું જોઈ લેજો, ખ્યાલ આવી જાય. કે સંખેડાનું ફર્નિચર અને હિંચકો કાસ્ટકલાના ઉત્તમ ઉદાહરણો છે. તો વાત બિલકુલ સાચી છે. સંખેડાનું ફર્નિચર એને તો GI ટેગ પણ મળેલું છે, છોટા ઉદેપુરની આજુબાજુના વિસ્તારમાં જોવા મળે છે. તો GI ટેગ મળેલું છે, પહેલું વિધાન સાચું છે. બીજું, નડિયાદના રમકડા કાસ્ટકલા માટે જાણીતા છે. હવે નડિયાદને કાસ્ટકલાને કંઈ લેવા દેવા એવું કંઈ અત્યાર સુધી ક્યારેય આપણે વાંચવામાં આવેલું નથી. ભાઈ નડિયાદના કાસ્ટકલાને લેવા દેવા હોય તો બીજું વિધાન પણ ખોટું છે. મોસ્ટ ઓફ શું થાય, આવા જે ખોટા વિધાનો હોય એ જ તમને કન્ફ્યુઝ કરે. કારણ કે પરીક્ષામાં એવું લાગે કે કદાચ નડિયાદમાં બની ગયું હશે. તો કે ના, આવી બધી એ તુક્કાવાળા વિડીયોની અંદર મેં કીધેલું છે કે અમુક વાર શું હોય કે GPSCના એક્ઝામિનર પેપર બનાવવાવાળા ફાંકા મારતા હોય, કોઈ અતિ ઉત્સાહની અંદર આવી ગયા હોય ને આવા વિધાન મૂકે. અથવા તો કદાચ એવું બને અમુક વાર ચરસ ગાંજો પીને બેસી ગયા હોય કે હાલો કે આવા અતિશયોક્તિવાળા વિધાન મૂકે. તો આ અતિશયોક્તિવાળું વિધાન છે એને કંઈ લેવા દેવા છે એને. આગળનો એક ક્વેશ્ચન જોઈએ કે પારસીઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. 2 વિધાન આપેલા છે કે આરબોના આક્રમણથી ભાગી અને તેઓ ઈરાનથી ભારત આવ્યા હતા. તો સાચી વાત છે. આરબોનું આક્રમણ થયું એટલે ઈરાનથી પારસી લોકો ભારત આવી ગયા. સંજાણ બંદરે ઉતરેલા હતા. આપણે વલસાડની અંદર સંજાણ બંદરે જે છે એ ઉતરેલા હતા. અને જાદી રાણા ત્યારે એના શાસક હતા. જાદી રાણા એમને રહેવા માટે ઘરને એવું બધું આપેલું હતું. ઓલી સુગર
ખાંડ દૂધમાં સાકર જેવી રીતે ઓગળી જાય એવી રીતે અમે ઓગળી જશું, એવી બધી વાતો જે છે કરેલી હતી. એ બધી સ્ટોરી ઓલરેડી ઘણી બધી વાર કીધેલી છે. પારસી લોકો અત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રની આજુબાજુ જોવા મળે છે. આતશ બહેરામ એમની ત્યાંથી લઈને આવેલા હતા. આતશ બહેરામ એટલે એમનો પવિત્ર અગ્નિ જે છે એ લઈને આવેલા હતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં પ્રશ્ન પૂછીએ. આજે આતશ બહેરામ એમને ત્યાં રાખેલું હોય તો એમનું જે પવિત્ર પૂજા માટેનું સ્થળ, દેવ સ્થળ, એની અંદર માત્ર પારસી લોકો જ જઈ શકે. તમે ન જઈ શકો, કોઈ પણ વ્યક્તિ જઈ શકે નહીં, ઓનલી પારસી જઈ શકે. વિધાનવાળા વાક્ય પૂછાઈ જાય, તમને એવું લાગે કે એમાં શું, ભારત તો કે સ્વતંત્ર છીએ, આપણે ગમે જઈ શકીએ, તો કે ના, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપેલો છે. એની અંતર્ગત પારસી ધર્મનું જે આ પૂજા સ્થળ જે છે, દેવ સ્થળ, ત્યાં તમે જઈ શકો નહીં, ઓનલી પારસી લોકો જ જઈ શકે. તેઓ પર્શિયાથી આવ્યા હોવાથી પારસી કહેવાય છે. તો કે હા, બિલકુલ સાચી વાત છે. પર્શિયા એટલે શું? તો કે પર્શિયા એટલે કે અત્યારનું જે ઈરાન જે છે, ઈરાન એ અહીંયાની વાત કરે છે. તો બંને વિધાન જે છે એ સાચા છે. જાદી રાણા ત્યાં રોકાણા હતા, એ બધી વસ્તુ પણ વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જાય છે. તે સમયે તો આ પ્રશ્ન પણ પૂછાતો હતો કે સાકર દૂધમાં ભળી જાય એવી રીતે ભળી જઈશું. આ વાક્ય કોની માટે કહેવાયેલું છે? તો એ પારસીઓ માટે કહેવાયેલું છે. બરાબર. આગળનો પ્રશ્ન છે, મણિપુરી નૃત્ય વિશે બે વિધાન આપેલા છે. કે મણિપુરી નૃત્ય જે છે એ શ્રી કૃષ્ણની બાળ લીલા ઉપર આધારિત છે. તો પેલું વિધાન બિલકુલ સાચું છે. નૈના ઝવેરી અને નિર્મલા મહેતાએ મણિપુરી નૃત્યનો વારસો આજે પણ જાળવી રાખ્યો છે. તો એ વાત પણ સાચી છે. બંને વિધાન જે છે એ સાચા છે. આ ઉપરાંત બીજો ક્વેશ્ચન જોઈએ તો બીજો ક્વેશ્ચન છે જૈન ધર્મના અલગ અલગ વ્રત આપેલા છે. તો જૈન ધર્મના 5 અલગ અલગ વ્રત છે. તો 5ના નામ તમને ખબર હોય છે. અહિંસા એટલે કે હિંસા નહીં કરવાની. અસ્તેય એટલે શું? તો કે અસ્તેય એટલે ચોરી નહીં કરવાની, બધું સંગ્રહની. અસ્તેય એટલે ચોરી નહીં કરવાની, ચોરી કરવાની નહીં. અપરિગ્રહ એટલે શું? તો કે અપરિગ્રહ એટલે કે સંચય નહીં કરવાનો, સંગ્રહ નહીં કરવાનો, જેટલું જોઈએ એટલું જ રાખવાનું. સાદગી, સત્ય, બ્રહ્મચર્ય, આ બધામાંથી જૈન ધર્મના પંચવ્રત કયો છે? તો એક તો અહિંસા છે, એક તો અસ્તેય છે, એક તો આ સત્ય છે, એક તો બ્રહ્મચર્ય છે અને અપરિગ્રહ છે. આ 5 જે છે એ એમના પંચ મહાવ્રત કહેવામાં આવે છે. આ મહાવ્રતની અંદર પણ પાછા 3 જે છે એ મહાવ્રત છે અને બીજા જે છે એ અણુવ્રત છે. તો એ ખબર હોવી જોઈએ. 5ના નામ તમને ખબર હોવી જોઈએ. તો અહિંસા, અસ્તેય, સત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તો આ બધા ખ્યાલ હોવો જોઈએ. ચલો આગળનો ક્વેશ્ચન કયો છે? આગળનો ક્વેશ્ચન છે કે શંકરાચાર્ય ઉપર ક્વેશ્ચન પૂછેલો છે કે શંકરાચાર્યએ 4 અલગ અલગ મઠો સ્થાપેલા હતા. તો એ ક્યાં સ્થાપેલા હતા? તો તમને ખબર હોવી જોઈએ. અહીંયા જો 4 મઠના ફોટા આપેલા છે. બરાબર. એક તો આપણે દ્વારકાની અંદર શારદાપીઠે સ્થાપેલો હતો, એક કાલેડીની અંદર, એક ઓડિશાના પુરીની અંદર અને એક કાશ્મીરની અંદર સ્થાપેલા હતા. તો આ બધું તમને ખબર હોવી જોઈએ. શંકરાચાર્ય જે છે એણે અદ્વૈતવાદનો સિદ્ધાંત આપેલો હતો. અદ્વૈતવાદનો સિદ્ધાંત, પ્રશ્ન પૂછી જાય અદ્વૈત વેદાંતનો સિદ્ધાંત, તો એ શંકરાચાર્યએ આપેલો હતો. બરાબર. આ ઉપરાંત બીજો ક્વેશ્ચન રહી ગયો છે. બીજો ક્વેશ્ચન એ છે, 2 વિધાન આપેલા છે. 2 વિધાન કયા કહે છે કે કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુતુબ મિનારનું નિર્માણ શરૂ કરાવેલું હતું. તો વિધાન સાચું છે. કુતુબ મિનારનું નિર્માણ શરૂ કોણે કરાવ્યું હતું? તો કોઈ કુતુબુદ્દીન ઐબકે. વિધાન સાચું છે. બીજું વિધાન એવું કહે છે કે કુતુબુદ્દીન ઐબક દિલ્હીમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદનું નિર્માણ કરાવેલું હતું. વિધાન અડધું સાચું છે, અડધું ખોટું છે. ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ જે છે કુતુબુદ્દીન ઐબકે શરૂ કરાવેલી હતી. એ વાત સાચી છે, પરંતુ એ દિલ્હીમાં નથી બનાવી, એ અજમેરમાં બની હતી. ઢાઈ દિનકા ઝોપડા એ અજમેરમાં બનાવેલી હતી. આ ગુલામ વંશનો શાસક હતો. હકીકતમાં આ ગુલામ વંશના શાસકો મુસ્લિમ લોકો પહેલી વાર જ અત્યારે આવેલા હતા. બરાબર. જે મોહમ્મદ ઘોરી એની બધા લોકોએ જે શાસનને એ બધું કરેલું હતું ને એની પછી પોતાના ગુલામને એને અહીંયા મૂકતો ગયો હતો. તો પોતાનો ગુલામ કોણ હતો? તો કે કુતુબુદ્દીન ઐબક. તો અહીંયા આવ્યો. તો હવે પૂજા કરવા માટે તમને ખ્યાલ હશે મુસ્લિમની અંદર 5 વાર નમાજ પઢવાના હોય. તો પૂજા કરવા માટે, નમાજ પઢવા માટે કંઈક જોઈ ખરા ને, એટલે પહેલાં આવીને તરત પહેલાં રાજસ્થાનની અંદર, અજમેરની અંદર મસ્જિદ બનાવી, ઢાઈ દિનકા ઝોપડા. તો એ પણ દિલ્હીમાં નથી બનાવી, અજમેરમાં બનાવી. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આર્ટ એન્ડ કલ્ચરના આટલા ક્વેશ્ચન હતા.